વાડી ના વડે ધોરીડા એ બાંધ્યા રે વડને વાગે ધોરીડા એ બાંધ્યા રે વડને વાગે ચાર સૈરો પાણી ડાની હાર એમ વચની પાણી જારી જે વીરને ઓળખ્યો એમ વચની પાણી જારી જે વીરને ઓળખ્યો ઓળખ્યો માની આંખોને જાણાર આજ બાપુની એ બોલાશે વીરને ઓળખ્યો આજ બાપુની એ બોલાશે વીરને ઓળખ્યો ચાર પાંચ સૈરો પાણી ડાની એમ વચલી પાણી જારી વીરને ઓળખ્યો એમ વચલી પાણી જારી વીરને ઓળખ્યો ભાઈના લગ્ન આવ્યા છે માએ પોતાના દીકરાને બોલાવીને એટલું કીધું બેટા બેન ને એવા કવળા હાહરિયા મળ્યા છે કે 12 વર્ષથી મયરના ઝાડવા નથી જોવા દીધા તું જોઈને તેડવા નહીં જા ને તો તારા લગ્નના મીઠા મંગલ ગીત ગાવા બોનને નહીં આવવા દેવો ભાઈ બહેન વગરના ચગાવીને તારા મંગલ ગીત કોણ ગાશે બાપ તું જઈ અને બેન ને તેડી આવે તારા બાપની ગેરહાજરી છે એક દીકરો અને દીકરીને મૂકી અને બાપ ગુજરી ગયો છે ઉદર રહેતા બાપ ગયો અને જન્મતા મુઈ માં ઘણ વીતશે હજી ઘણાય પડશે ઘા રાણી રોળાના ઉજેરી પારકી મજૂરીઓ કરી અને દીકરીના લગ્ન કરી દીધા છે દીકરો નાનો છે દીકરો આજ 18 વર્ષનો થયો એના લગ્ન આવ્યા છે માં કહે છે કે તું જઈને બેન ને તેડી આવી વેલણું જોડી અને ભાઈ બહેનના ગામના પાદરમાં આવ્યો ગામના પાદરમાં ભાઈ આવ્યો વેલડાને છોડી અને ગામના તળાવમાં બળદ પાવા માટે ઉતર્યો છે બેન દેરાણી જેઠાણી નણંદને હારે પાણી ભરવા માટે આવી છે એમાં ગામના માણસોએ રામ રામ કર્યા રામ 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 જય માતાજી જય માતાજી જય માતાજી શબ્દ સાંભળ્યો 12 વર્ષે દીકરીને મયરનો અવાજ કાને પડ્યો
દીકરી કોક દિવસ મયરની 10 બાજુ ઓસીકું રાખીને હોય ને તો હા હું ઓસીકો ફેરવી નાખતી કે વહુ તમે પિયરની 10 બાજુ ઓસીકો ન રાખો ને તો તમને પિયરના હોણા આવશે. એવા વાતાવરણમાં જીવવા વાળી દીકરી, એક બાજુ નણંદ છે, એક બાજુ દેરાણી છે, એક બાજુ જેઠાણી છે અને વચ્ચે પોતે વહી જાય છે પાણી ભરી. એ આમ કરીને આમ જ્યાં માથે પાણીની હેલ લીધી અને ભૈલાનો શબ્દ કાને પડ્યો, રામ 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 શબ્દ કાને પડ્યો, મયરનો અવાજ સંભળાણો ભાઈ. પણ માથેથી હેલ પડી ગઈ, દોડ દીધી. મારો જવતલીયો આવ્યો, મારો વીર આવ્યો, મારો માડી જ આવ્યો, મારો બાપલિયો આવ્યો, દેહ આંગળીના ટાચકા બોલાવી વીરના ઓવાણા લીધા. ખમા મારા બાપ, કેવડો મોટો થઈ ગયો નહીં? હું જયારે હારે આવી ત્યારે તું તો ઘોડિયામાં હિંચકતો હતો. બેન ગાંડી થઈ ગઈ, ભાઈ ની હારે વાતો કરે છે. નણંદે બાજુમાં આવી અને બાવડું પકડીને કીધું, ભાભી અજાણ્યા માણસની હારે આમ વાતો કરતા તમને શરમ નથી આવતી? નણંદબા, એ અજાણ્યો નથી, મારો માડી જ આવ્યો છે. તમે 12 વર્ષથી પિયરમાં નથી ગયા. તમે જયારે હારે આવ્યા ત્યારે તમારો ભૈલો તો ઘોડિયામાં હિંચકતો હતો. ઓળખો કેમ કે આ તમારો ભાઈ છે? અને સાહેબ લોક કવિની કલમ ચાલે છે કે ઓળખો ઓળખો માની આંખો ને અણહાર અને મારા બાપુની એ બોલાશે વીરને ઓળખો. ઓળખો ઓળખો માની આંખો ને અણહાર. માની આંખ ને અણહાર શું કામ? એટલા માટે લોકકવિની કલમની મજા ન્યા ઈ છે. ઝવેરચંદ મેઘાણી લખે છે, ઓળખો ઓળખો માની આંખો ને અણહાર અને બાપુની બોલાશે વીરને ઓળખ્યો. દીકરી જયારે 6 મહિનાની હોય અને માં પેટ ભરાવતી હોય, ધાવણના ઘૂંટડા ભરતી હોય ત્યારે ટગર 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 માની સામે જોઈ રહેતી હોય. એ દીકરી માની આંખોને ધાવણના ઘૂંટડાની હારે પોતાના હૈયામાં ગળી ગઈ હોય. એટલે 12 વર્ષે નહીં પણ 52 વર્ષે મળે ને તોય માની આંખની અણહાર કોઈ દી દીકરી ન ભૂલી શકે. એટલે ઓળખો માની આંખોને અણહાર અને બાપુની બોલાશે વીરને ઓળખ્યો. અને આજે પણ ઘણા કુટુંબમાં, ઘણા સમાજમાં એવી મર્યાદા હોય છે કે દીકરી સમજની થાય પછી બાપની સામે નજર કોરી ટીકી ટીકીને બાપને કોઈ દી જોયો ન હોય એટલે બાપની અણહાર ભૂલી ગઈ હોય, પણ કાયમ બાપનો બોલવાનો અવાજ સાંભળ્યો હોય. એટલે મારા બાપ જેવો અવાજ છે એ મારો વીર જ હોય. મારી માં જેવી આંખો છે એટલે મારો ભાઈ જ હોય, બીજું કોઈ ન હોય. ઓળખો ઓળખો માની આંખો ને અણહાર, બાપુની બોલા હે વીરને ઓળખો. વીર મારા બાપ, હાલો વેલનું જોડો. હાલો વીરા, તમે આજ દખણી બેન ને ઘેર ઉતારા એ દેશુ રે ઊંચા ઓરડા. ઊંચા ઓરડામાં દીકરીએ ભાઈને ઉતારો આપ્યો. સાસરિયાની રજા ન મળે. આજે પણ ઘણા સમાજમાં એવો નિયમ છે, ત્યાં સુધી પોતાની બેનને ભાઈ ન મળી શકે સાસરામાં. બેનને રજા મળી પોતાના ભૈલાને મળવાની અને બેન મળવા માટે ગઈ. પણ બેનનો ચહેરો જોઈ ખાનદાન દીકરી કોઈ દી ફાહરાની ફરિયાદ ન કરે. પણ બેનનો ચહેરો જોયો, ભાઈ સમજી ગયો. ભાઈ એમ કે છે કે બેન બાપા 12 વર્ષથી તું મૈયરમાં નથી આવી, પિયર નથી આવી, સુખી તો છો ને? હવે બોલો બેની કઈ સુખ દુઃખની વાત અમે ઘીરે રે એ જાઉં તો મારી પૂછશે. અમે હવે ઘીરે રે એ જાશું તો મારી પૂછશે. બેન સુખી તો છો ને?
પાપણના પડદામાં અટવાણેલા આહુડાને બેન પી ગઈ, આહુડા પાડી નહીં હો. મારા વીરના લગન છે, આવા ટાણે મારે દુઃખના રોદણા રોઈ અને રોવાય નહીં. ભાઈએ પોતાના ગળાના હમદર્દ કીધા, બેન તું જો તો સાચી વાત ન કર તો તને મારા તારા વીરના ગળાના સોગન છે, મારા ગળાના સોગન છે. બોલ બેન શું તકલીફ છે? અને તે દિવસે બેન એમ કે છે કે વીર મારા દખ જોવા છે તારે? હા. તો કે રહી જાવ માડી જાયા તમે આજુની જો ને રાત, મારે રાતલડી એ પડી હે ને દુખડા ઉગશે, મારે રાતલડી એ પડશે ને દુખડા ઉગશે. રાત પડે ત્યારે કોઈ માણસને સોનાનો સૂરજ ઉગતો હશે, કોઈને ચાંદો ઉગતો હશે, પણ વીર મારે તો રાત પડે અને દુઃખના ઝાડમાં ઉગે છે. શું કામ? કેવો શીખે ઢોણી મારા પાંગથિયો શ્રી ચણિયો સઈ, પાછલી રે પરોડના પાણીડા મોકલે રે દાદા હો દીકરી, દાદા હો દીકરી. વાગડ માનો દેશો રહેશે, વાગડની વડિયારણ સાસુ દોયલી રે દાદા હો દીકરી, દાદા હો દીકરી. ઢોણી મારો પાંગથિયો સી ચણિયો રહેશે, આમીને ગોસરી જે મારા બેડલા રે દાદા હો દીકરી. હે વીર મારી ઢોણી છે એનું ઓસીકું કરીને હું હોઉં છું, અને મારા ખાટલાની પાંગત છે અને સવારે વહેલી પરોડીએ છોડી નાખું છું ને એનું હિંચણીયું કરી લઉં છું, અને હામી ઓહરીએ મારું બેડું છે. અને એનાથી વધારે વાત કરું તો દિયે દળાવે મને રાતડીએ કંતાવે હોસઈ, પાછલી રે પરોડના પાણીડા મોકલે રે દાદા હો દીકરી, દાદા હો દીકરી. દાદાને કેજે મારી માતાને નો કેજે રે સઈ. હે વીર માને આ વાત ન કરતો, મારી માં મારા દુઃખની વાત નહીં સહન કરી શકે. દાદાને કેજે મારી માતાને નો કેજે રે સઈ, માતા છે માયાળુ ગાઉ
હો દીકરી, દાદા હો દીકરી. વાગડ માનો દેશો દેસી, વાગડની વઢિયારણ સાસુ દોયલી રે. દાદા હો દીકરી, દાદા હો દીકરી. ઘણા માણસો એવો પ્રશ્ન કરે છે કે આ વાગડ એટલે વાગડ નામનો પ્રાંત છે, પ્રદેશ છે. એ ના, પણ પિયરના વાવડાને જે દીકરી પોતાના હારાના ઓરડામાં હૂતી હોય, ત્યાં પિયરના 10ના વાવડાને પણ પ્રવેશવાની મનાઈ હોય. જ્યાં વાની ગઢ બંધાઈ જાય એવા વાગડમાં ન દેશો વાગડની વઢિયારણ સાસુ દોયલી. બેન પોતાના વેદનાની વાત એના વીરને કરે, પણ ઘરનો સીઆઈડી કહેવાય એવી નણંદ બારણાની આડે ઊભી ઊભી આ વાત સાંભળે છે કે પછવાડે ઊભી નણંદલ સાંભળે રે લોલ. નાની વહુ કરે છે આપણા ઘરની વાત, જો હોવે ભગોયા મોટા ખોરડા રે લોલ. પછવાડે ઊભી નણંદલ સાંભળે રે લોલ. નાની વહુ કરે છે આપણા ઘરની વાત, જો હોવે ભગોયા મોટા ખોરડા રે લોલ. જય સાસુ ને સંભળાવ્યું રે લોલ. વહુ કરે છે આપણા ઘરની વાત, જોવે વગોયા મોટા ખોરડા રે લોલ. નાની એ નાની વહુ કરે છે આપણા ઘરની વાત, જોવે વગોયા મોટા ખોરડા રે લોલ. સાસુએ જય સસરાને સંભળાવ્યું રે લોલ. નાની વહુ કરે છે આપણા ઘરની વાત, જોવે ભગોયા મોટા ખોરડા રે લોલ. સસરાએ જય જેઠને સંભળાવ્યું રે લોલ. સસરાએ જય જેઠને સંભળાવ્યું રે લોલ. નાની એ નાની વહુ કરે છે આપણા ઘરની વાત, જોગાવે વગોયા મોટા ખોરડા રે લોલ. જેઠે જઈને પરિણાને સંભળાવ્યું રે લોલ. તારી આ તારી વહુ કરે છે આપણા ઘરની વાત, જોવે વગોયા મોટા ખોરડા રે લોલ. વોવે વગોયા મોટા ખોરડા રે લોલ. નણદીએ જઈ સાસુ ને, સાસુએ જઈ સસરાને, ને સસરાએ જઈ જેઠને, ને જેઠે જઈ પરિણાને સંભળાવ્યું. ઘણા માણસો એમ કે છે કે ભાઈએ 100 રૂપિયાની નોટ પકડે ને એમ કઈ કેમ ન કહી દીધું? ગાંડી, આ વાતને કોઈને કરાય નહીં, વાત કોઈને કરતી નહીં. તો એ ઘટના ત્યાં દબાઈ જાય અને સમાજને લોકકવિએ જે રાહ ચીંધવો છે, જે ઉપદેશ આપવો છે, જે દીકરીઓ પર અત્યાચાર થાય છે
એના ઘરે ઘરે ગીતોને ગુંજતા કરી અને અત્યાચાર અટકે એ માટેનો જે સંદેશો મોકલાવવો છે ત્યાં દટાઈ જાય. અને પરિણે જય તેજી ઘોડો છોડ્યો રેલો, એને જયું ભાડ્યો ગાંધીડાને હાટ જોવે, વગુયા મોટા ખોરડા રેલો. અક્ષર અફીણ તોડાયો અને પાસેર હોમલખાર તોડાયો. મરવા માટે અફીણની એક કટકી બસ થઈ પડે, પાસેર હોમલખાર ન જોયું જરૂર પડે, અક્ષર અફીણની જરૂર ન પડે. પુરુષ બાજુમાં ઝેર ઘૂંટે છે, સ્ત્રી આવીને એટલું પૂછે છે શું કરો છો આ? તો કે ઝેર ઘૂંટું છું. ઝેર પાવી પડે એટલી બધી હું તમને વહમી લાગી, એટલી બધી હું તમને અકારી લાગી? મને નહીં કટમને. કુટુંબનો કંકાસ બેમાંથી એક જણાનો ભોગ માગે છે ગોરાંધે, કાં તમે પી જાઓ અને કાં હું પી જાઉં. અને આ દેશની દીકરી સંસ્કારનો કરિયાવર લઈને બાપના ઓરડામાંથી હારે ગઈ હતી. એણે એના પિયુને એટલું કીધું કે લાવો એ ઝેર હું પી જાઉં, કારણ કે જગતને દીકરા દેવા માટે હું આવી છું, કોઈનો દીકરો લઈ લેવાનો મને અધિકાર નથી. અને હસતા મોઢે પી ગઈ ભાઈ. તો એના ધણીને શ્રાપ ન દીધો, પણ શું બોલી કે ઘટક દઈ એ ગોરાંદે પ્યાલો પી ગયા રેલો. ઘટક શબ્દને આ લોક કવિએ શું કામ વાપર્યો? એને એમ થયું મારા ધણીને, મારા પિયુને, મારા કંથને વાત કરું કે મારા ભૈલાના લગ્ન આવ્યા છે, મને તેડવા માટે આવ્યો છે. પણ જો હું એમ કહીશ ને કે મારા ભાઈના લગ્ન છે તો મારો ધણી મને ઝેર નહીં પીવા દે, અને એના હાથે મોઢા સુધી આવેલો ઝેરનો કટોરો હવે શું કામ પાછો ઠેલવો? એટલે વીરના લગ્નની વાત એ ઝેરના ઘૂંટડાની હારે ઘટક દઈને ગળાની માલપા ઉતારી ગઈ ભાઈ. ઘટક દઈ એ ગોરાંદે પ્યાલો પી ગયા રેલો, અને એને ઘર ચોલાની પછી લાંબી તાણી હોડજો. હવે તમે જુગ જુગ એ જીવોને મારા સાજબા રેલો. અગ્નિદા દઈને ઘરે આવ્યા અને પોતાની માને એટલું જુવાન કે છે, એને બાળી જાળીને ઘીરે ગાવ્યા રેલો. હવે માડી તારા આ મહેલમાં થઈ મોકલાણ જો, પણ ખવનો ઓશિયાળો માડી હવે હું રિયો રેલો. આ તો ભવનો ઓશિયાળો માડી હું રિયો રેલો. પણ જેની ભાંગે જોડ, અરે એને માયાની મીઠપ નહીં. પણ પછી કાગા વાતું કરોડ, એને પંડનું સુખનો પાલવે. પણ પછી કાગા વાતું કરોડ, એને પંડનું સુખનો પાલવે.